અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ ગઈ છે. રાજકીય દ્રષ્ટિએ આ ચૂંટણી ભારે રસપ્રદ રહી છે. જિલ્લાની 11 પંચાયતોમાંથી 8 પર ભાજપે જીત મેળવી છે, જ્યારે બગસરામાં આમ આદમી પાર્ટી અને લીલિયામાં કોંગ્રેસે સત્તા સંભાળી છે. સૌથી મોટો રાજકીય ઉલટફેર લાઠી તાલુકા પંચાયતમાં જોવા મળ્યો હતો. અહીં પ્રમુખપદ ઓબીસી માટે અનામત હતું. ભાજપ પાસે બહુમતી હોવા છતાં તેમનો કોઈ ઓબીસી સદસ્ય જીત્યો ન હતો, જેથી કોંગ્રેસના સદસ્ય પ્રમુખ બને તેવી સ્થિતિ હતી. જુઓ અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ. રમીલાબેન નીતિનભાઈ પુનતિયા, ભાજપે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી જવાબદારી આપી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી આભાર માનું છું અને મારી જવાબદારી છે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. બોલો ભારત માતા કી જય. આ સમયે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને તેમના જમાઈ ચેતન શિયાળે મોટો ખેલ પાડ્યો હતો. તેમણે રાજકીય કુને વાપરીને આપમાંથી ચૂંટાયેલા અને કોળી સમાજમાંથી આવતા સદસ્ય રમીલાબેન પુનતિયાને ભાજપના સમર્થનથી પ્રમુખ બનાવી દીધા, જેના કારણે કોંગ્રેસના હાથમાંથી બાજી સરી ગઈ હતી. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તાલુકા પંચાયત લાઠીમાં પ્રમુખ ઉપપ્રમુખની જે દાવેદારી કરવામાં આવેલી હતી એ માટે આજ રોજ તારીખ 25ના સવારમાં સમયે જે ઉપપ્રમુખ અને પ્રમુખ માટેની બેઠકની ચૂંટણી યોજવામાં આવેલી હતી. એમાં અત્યાર સુધી અધિકારી તરીકે મને રાખવામાં આવેલો હતો. પ્રમુખ માટે 3 ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી હતી: કૃષ્ણાબેન ખુમાણ, રમીલાબેન પુનતિયા અને શાંતુબેન ડે. 3માંથી જે રમીલાબેન પુનતિયા છે એને 10 મત મળેલા છે, કૃષ્ણાબેનને 3 મત અને શાંતુબેનને 2 મત મળેલા છે, જેથી આપણે રમીલાબેન પુનતિયાને પ્રમુખ માટે ચૂંટાયેલા જાહેર કરેલા છે. પ્રમુખ ઉમેદવાર યસ, શરૂઆતમાં જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરી એ સમયે 5 સભ્યો હાજર હતા, એટલે કોરમ પૂરું નહોતું થતું, એટલે આપણે બીજા સભ્યોને આવવા માટેની વેઇટ કરેલી. ત્યારબાદ બાકીના 15 સભ્યો થઈ જતા આપણે કોરમ પૂરું થઈ ગયેલું અને ત્યારબાદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી દીધેલી હોવાથી તેમને આપણે હાજર કરવામાં આવેલા ન હતા અને એમને પ્રવેશ આપવામાં આવેલો ન હતો.